ઉપસ્થિત મહેમાન શ્રી ધર્મેન્દ્ર સર અને આપણા પોતાના એવા શ્રદ્ધેય આપણા પ્રબોધક ઉર્વિશ સરને પ્રણામ કરું છું, તેમજ મારા વિદ્યાર્થી મિત્રો તમને પણ પ્રણામ કરું છું. પહેલા તો આપણે આવ્યા ત્યારે ગીતા વિશે તો ઘણું બધું હતા, પણ જે વિશિષ્ટ અને વિસ્તૃત રૂપે ઉર્વિશ સરે આપણને જે સમજાવ્યું છે ને એની કોઈ કલ્પના જ નથી. પહેલા આપણે જાણતા હતા તો એ થોડું ઘણું આપણને વાતોચીતો ઉપરથી ખબર પડી કે હા આ ગીતા છે, આ પ્રકારનું અંદર જ્ઞાન છે. વાંચવાની કોશિશ બી કરી હોય, પણ એટલું બધું જ્ઞાન ઊંડાઈની રીતે જે રીતે ઉર્વિશ સરે આપણને સમજાવ્યું છે એ કઈ પોતાની રીતે તો નથી સમજી શકવાના. ગીતાનું જ્ઞાન એ ખૂબ જ વિશિષ્ટ, વિસ્તૃત અને પવિત્ર છે, જે જીવન જીવવાની રીત શીખવે છે. ભગવાનની પૂજા, ભગવાનની આરાધના, ભગવાનની પ્રાપ્તિ, વિવિધતો, જેવા કે અમને તો એટલી ખબર પણ નથી કે ધર્મ, જાતિ, પછી કર્મ શું છે, પછી આત્મા શું છે, એ બધું થોડું ઘણું જાણતા હતા. પણ જે સાચી રીતે ગીતાની અંદર જે એનો અર્થ દર્શાવેલો છે એ અમને ઉર્વિશ સરે સમજાવ્યું. જે જીવન જીવવાના નૈતિક મૂલ્યો અને આપણા જે ધર્મ છે, જે મૂલ્યો છે એ ગીતાને દર્શાવ્યા છે, એ ઉર્વિશ સરે અમને સમજાવ્યા છે. અહીંયા ગીતાના 18 અધ્યાય સમજીને એમાં યોગ, ભક્તિ યોગ, એ બધા અધ્યાયો સમજીને જીવનની એક અલગ જ દ્રષ્ટિકોણ ઊભું થયું છે. અને ઘણા બધા બોલવા જઈએ તો ઘણા બધા એવા અનુભવો છે, ઘણો સમય લાગી જાય એવો છે, પણ હું કડી સર્વ વિશ્વવિદ્યાલયનો ખૂબ જ આભાર માનું છું સરનો પણ, અને મારા હૃદયના ઊંડાણથી ઉર્વિશ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ ન્યાયસભર, શાંતિપૂર્ણ અને માનવીય સમાજની સ્થાપના કરવા માટે અમને પ્રેરણા, તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. ધન્યવાદ.